લેબગ્રોન હીરાના વેપારમાં 6 કરોડની છેતરપિંડી, 2 પેઢીઓ પાસેથી લેબગ્રોન ડાયમંડ ઉધાર લઈને પેમેન્ટ ન ચૂકવનાર બેંગ્લોર સ્થિત ફર્મના પ્રોપરાઇટરની EOW દ્વારા ધરપકડ. સુરત, જેને વિશ્વ ડાયમંડ સિટી તરીકે ઓળખે છે, ત્યાં લેબગ્રોન ડાયમંડના વધતા જતા વેપારમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીના કિસ્સાએ હીરા બજારમાં ખળભળાટ મચાવી દીધો છે. સુરત શહેરની આર્થિક ગુના નિવારણ શાખાએ બેંગ્લોર સ્થિત એક ફર્મના પ્રોપરાઇટરની ધરપકડ કરી છે, જેણે સુરતની 2 ડાયમંડ પેઢીઓ પાસેથી ₹6,01,09,381ની અધધ કિંમતના લેબગ્રોન પોલિશ્ડ ડાયમંડ ઉધારમાં ખરીદીને તેનું પેમેન્ટ ન ચૂકવીને કરોડોની છેતરપિંડી આચરી હતી. આ સમગ્ર મામલો સુરતના ફરિયાદી અને વેપારી કલ્પેશભાઈ કનુભાઈ મોણપડાની ફરિયાદ પર આધારિત છે. કલ્પેશભાઈની માલિકીની 2 પેઢીઓ છે, રેઇનબો જેમ્સ અને ઇરિશ ગ્રોન ડાયમંડ્સ પાસેથી આરોપીઓએ દિલીપભાઈ ઠાકરસિંહભાઈ અણઘણ અને રાજીવભાઈ મહિડાએ સિફતપૂર્વક લેબગ્રોન ડાયમંડનો માલ મેળવ્યો હતો. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપીઓએ રેઇનબો જેમ્સ પાસેથી 3/7/23 થી 2/10/2023 દરમિયાન ₹3,23,03,929ની કિંમતના હીરા ખરીદ્યા હતા. ઇરિશ ગ્રાઉન્ડ ડાયમંડ્સ પાસેથી 6/6/23 થી 7/2/23 દરમિયાન ₹2,78,05,452ની કિંમતના હીરા ખરીદ્યા. કુલ મળીને કરોડો રૂપિયાનો પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડનો જથ્થો ઉધારમાં મેળવ્યા બાદ આરોપીઓએ સમયસર પેમેન્ટ ચૂકવવામાં ગલ્લાતલ્યા કર્યા અને આખરે પેમેન્ટ ન કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી, જેના કારણે ફરિયાદીને જંગી આર્થિક નુકસાન થયું. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે રાજીવ મહિડા વોટ્સએપ પર બિલનો ફોટો મોકલતો હતો અને બિલમાં મહાલક્ષ્મી જ્વેલર્સના પ્રોપરાઇટર તરીકે પોતે સહી કરતો હતો, જે હકીકત મુખ્ય આરોપી દિલીપ અણઘડના ધ્યાન પર પણ હતી. આના પરથી સ્પષ્ટ થાય છે કે બંને આરોપીઓ છેતરપિંડીની યોજનામાં સમાન રીતે ભાગીદાર હતા. સુરત શહેર સમગ્ર વિશ્વમાં કુદરતી હીરા માટે પ્રખ્યાત છે, જે અનુસંધાને સમગ્ર વિશ્વમાંથી વ્યાપારીઓ કુદરતી હીરાની ખરીદી કરવા માટે પણ આવતા હોય છે અને પ્રવર્તમાન સમયમાં કુદરતી હીરા સાથે સાથે લેબગ્રોન ડાયમંડ માટે પણ સુરત ખૂબ જ પ્રખ્યાત થઈ ગયું છે. એ અનુસંધાને અનેક વ્યાપારીઓ હાલમાં લેબગ્રોન ડાયમંડના વેપાર સાથે પણ સંકળાયેલા છે. આ જ વ્યાપારમાં ઘણા બધા લોકો એક ગુનો કરવાના આશયથી વેપારી તરીકે જોડાતા હોય છે અને ત્યારબાદ જે વેપારી પોતે ખૂબ સારી રીતે ધંધો કરે છે તેમને વિશ્વાસમાં લઈ અને તેમની પાસેથી હીરા લઈ અને તેઓને જે પેમેન્ટ ચૂકવવાનું થાય છે એ આપતા નથી અને નાસી જતા હોય છે. આવો જ એક બનાવ સુરતમાં બનવા પામેલ છે. અનુસંધાને ફરિયાદી શ્રી કલ્પેશભાઈએ આરોપી દિલીપ અણઘણ અને રાજીવ મહેડાને કુલ 6 કરોડ રૂપિયાનો લેબગ્રોન ડાયમંડનો માલ વેચાણથી આપેલ હતો. આ માલ ખરીદ કર્યા બાદ તેઓને પોતે અમુક સમય પછી પૈસા આપી દેશે એવી બાહેધરી આપી બંને આરોપીઓ નાસી છૂટેલા. તાજેતરમાં આ ગુનાની તપાસ દરમિયાન હ્યુમન સોર્સથી અને ટેકનિકલ એનાલિસિસથી 2 આરોપીઓ પૈકી આરોપી દિલીપ અણઘણની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ છે કે ફરિયાદીએ જે લેબગ્રોન ડાયમંડનો માલ વેચાણથી આપેલો હતો એ દિલીપ અણઘણની પેઢી મહાલક્ષ્મી જ્વેલર્સના નામથી તમામ બિલો બનાવેલા હતા અને આ બાબતે દિલીપ અણઘણની પણ પૂછપરછ કરતા દિલીપ અણઘણ તરફથી જાણવા મળેલી હકીકત મુજબ રાજીવ મહેડા આ માલ લઈ અને એના નામનું બિલિંગ કરાવેલું છે, પરંતુ માલ પોતાને આપેલ નથી અને માલ હાલ રાજીવ મહેડાની પાસે છે એ રીતેની હકીકત પૂછપરછ દરમિયાન જાણવા મળેલી છે. આરોપી હાલ રિમાન્ડ ઉપર છે અને એ દરમિયાન હજી પૂછપરછ ચાલુ છે. વિશેષ કોઈ પણ માહિતી આગળ અમને જાણવા મળશે તો ચોક્કસપણે આપને જણાવશું. અને આપના માધ્યમથી સુરતના તમામ હીરા વ્યાપારીઓને અમારી વિનંતી છે કે તેઓ જે કોઈ વ્યક્તિ સાથે પોતે હીરાનો વ્યાપાર કરે તો સમગ્ર સાવચેતીથી અને જે વ્યાપારીને તેઓ હીરા વેચવા માટે જઈ રહ્યા છે તેઓની માહિતી મેળવે, તેઓનો રેફરન્સ લે અને ત્યારબાદ જ વ્યવસાયમાં આગળ વધે એવી અમારી વિનંતી.